નાઈ લીધું, કિયાને નાઈ લીધું, સ્કૂલ જવાનો. ઓ બાપરે, કેટલો અકળાઈ ગયો. ટાઈમ થઈ જવા આવ્યો છે કિયાનનો. ગુડ મોર્નિંગ ગાઈઝ. અમારું સવાર થઈ ગયું છે. કિયાનની 8 વાગે વાન આવે છે ને કિયાન? કિયાનના કપડાં બપડા બધું રેડી છે. કિયાનને રેડી કરીશ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે થોડો વહેલો વ્લોગ ચાલુ કર્યો. કિયાન જાય છે સ્કૂલ. આજે કિયાને વ્લોગ સ્ટાર્ટ કર્યો હે ને? હા, ચાલો હવે કિયાનને રેડી કરીએ સ્કૂલ જવા માટે. હે ને કિયું? રેડી થવાનું ને? લ્યો સ્કૂલ રેડી થઈને. હે ને કિયાન? કિયાન તાર બેગ કેમ આવું રહે છે લા? तेरा बैग ही वैसा क्यों रहता है? એવું ફાવે છે ને પણ તને? સારું ત્યારે ખસ આ ગઈ કિયાન કી ઇક્કો. આજે તો કિયાન ઇક્કોમાં જવાનો હે ને કિયાન? આજે તો ઇક્કોમાં લા. આજે ઇક્કોમાં જવાનો કિયાન. જો ઇક્કો, કિયાનને ઇક્કોમાં જવાનું બહુ ગમે હે ને? ચડો બરોબર. બાય કિયું. જય શ્રી કૃષ્ણ. હા કરું છું ને. કિયાન ગયો સ્કૂલ. સવારના 8 વાગ્યા છે. 8 વાગ્યામાં 10 મિનિટ બાકી છે. હવે ચાલશે પ્રશાંતનું ટિફિન અને દીવાબત્તી. આરુષી જાય ને સવારે ત્યાં તો મસ્ત થોડું અંધારો હોય. અત્યારે તો અજવાળું ખાસું થઈ જાય છે ને તાપ બી આવી જાય છે. અને અમારા ઘરની સામે સૂર્યનારાયણ દેવ દેખાય છે આવી રીતે. એટલું સરસ લાગનો 8 વાગ્યાનો વ્યૂ. સવાર સામે કચરાવાળાના બી અવાજ મસ્ત આવતા હોય. ગાઈસ, ભગવાનને યાદ કરી લીધા છે. દીવાબત્તી થઈ ગયા છે અહીંયા. અને હવે અડધું ટિફિન થઈ ગયું છે, અડધું બાકી છે ખાલી. બસ दूध गरम કરી દીધું છે. સબ્જી હો ગઈ હૈ. લોટ બી બાંધ દિયા હૈ. હવે થોડુંક જ બાકી છે. હવે કરીએ ટિફિન. અડધું થઈ ગયું, અડધું બાકી છે. સવારમાં મસ્ત ઊંઘ આવતી હોય પણ ઉઠવું પડે. શું કરવાનું? છોકરાને સ્કૂલ જવાનું એટલે ઉઠવું જ પડે. બેટરી કરી દીધી છે. મને બહુ ઠંડી લાગે એટલે. કોબીજ દાણાની સબ્જી બનાવી છે પ્રશાંત માટે ટિફિનમાં. અને નાસ્તામાં ઢેબરા. સાહેબ ક્યાં સાહેબ? ક્રિકેટ રમીએ. કિયાન સ્કૂલેથી ઘરે આવી ગયો છે. અને શું ખાય છે કિયાન? કુરકુરિયા. બોલો, જંક ફૂડ, જંક ખાના. કેટલા વાગ્યા છે? 12 વાગી ગયા છે. મમ્માનું વોશિંગ મશીન બગડી ગયું છે. હવે કપડાં હાથથી ધોવાના. દીદી કેટલા વાગે આવશે? દીદી કેટલા વાગે આવશે? તો ગાઈસ, કિયાન સ્કૂલથી આવી ગયો છે. અને અત્યારે ચૂકાઈ છે બાબુ. ચટાકા બટાકા ખાય છે. ચટાકા બટાકા. અને દીદી 12:30 આવશે હે ને? દીદી 12:30 આવશે ને? શું નાસ્તો આપ્યો હતો આજે કિયાનને? આજે ફ્રૂટ ડે હતો હે ને? ફ્રૂટ ડે હતો ને? હજુ બી ફ્રૂટ ખાવા. ઓરેન્જ છે આપી દઉં? ના. કીવી છે આપું? ના. તો શું ખાવું છે? યાર, આ છોકરાઓનું કામ કેવું ખબર છે? જે વસ્તુ ના મળતી હોય ને જ વસ્તુ એ લોકોને ખાવી હોય. જામફળ તો આપણે અહીંયા એની પાસે જ ઊભો હશે. કઈ મારી બુટ્ટી છે ને પડી જતી હતી ને તો મેં એ કરે ઊભો હશે ને તો હું લઈ લઉં છું હમણાં. હા ને? આપણી દુકાન પાસે ઊભો હોય ને તો કહેજે, મને લઈ લઈશું. કિયાનને જામફળ ખાવું છે. આજે ફ્રૂટ ડે છે ને એટલે ઠંડી તો મારા પર જ પડે છે. જેકેટ વેકેટ સ્કાર્ફ બાફ પહેરીને જ ફરતી હોઉં છું. હમણાં વાસણ ઘસ્યા. હવે વોશિંગ મશીન બગડી ગયું છે ગાઈસ મારું. અમારા હાથથી કપડાં ધોવા પડશે. જોઈએ આજે એકવાર ચાલુ કરી જોઉં. જો ચાલશે તો એનાથી ધોઈશ. જો કેટલો અવાજ કરીને ગયો કિયાન. આવે ને એટલે આવું જોયા કરે રીલ્સો.
અત્યાર સુધી ભજનો ચાલતા હતા, આવ્યો ને એટલે આ ચાલુ થઈ ગયું એનું. ચલો ત્યારે વાસણ ઘસી કાઢીએ. હવે કપડાં ધોઈએ. હમણાં સુમિત્રાબેન આવશે કચરા પોતું કરવા. હમણાં આરુષી આવે એટલે કપડાં લઈને બેસી જવાનું. આવી ગયા છે મેડમ અમારા, જમી લીધું છે અને આન્સરો બધા ફોનથી શોધીને લખે. જો અને હું કિયાન શું કરીએ છીએ? ક્લિકેટ. હા ને ફટાફટ કઈ મૂકીશું તો દેખાશે આપણું ક્રિકેટ? અહીંયા મૂકું? અહીંયા નહીં દેખાય ને, અહીંયાથી પેલું એ આવે છે ને, અહીંયા દેખાશે આ બાજુ. જુઓ ગાઈઝ, હું ને કિયાન અહીંયાથી દેખાશે ને, તું નહીં દેખાતો, અહીંયાથી દેખાશે. કે ને તમે પણ નહીં દેખો, તમે થોડા આગળથી બેસો એટલે દેખાશો. બરાબર, આગળથી આવી જતું વિચાર. ગાઈઝ, હું કિયાન છે ને કેચ રમે ને કિયાન. યા કિયાનને છે ને ક્રિકેટ રમવાનું બહુ ગમે છે, એટલે હું કિયાન છે ને મંદિરવાળી રૂમમાં અલાકનું કરે. તું અંદર જોઈને શું કરવા રમે છે? આમાં અંદર જોઈને થોડી રમવાનું હોય, તું તારી રીતે રમ. જો એક વન હેન્ડ. અલા રહી ગયો. પકડી લેતો નહીં તો કૂદામ કૂદ કરે છે. કિયાનો બોલ જે તો બેઠી રમતી હતી ભાઈ, ક્યાં એમ કિયા ચલાય. દૂર જાને તું તારી જગ્યા પર દેખાય છે. કેચ. ये कियो કેચ પડ્યું. કેચ પકડી લીધો. કેચ પકડી લીધો, પતલી લીધો લાગો. દેખાતો નહીં બસ. કેચ આમથી આવી, નજીકથી આવી થોડો દેખજો. પકડ બેટ. કેચ. કેચ ઇટ. કેચ. ये पकड़ पकड़ाશે. પકડી લીધું સેકન્ડમાં. આવી રીતે કેચ પકડતા શીખવાનું. વન ટપી કેચ. જો ગમે એ સાથે પકડે ને ઉભો રહે બસ. કેચ. છોકરાઓ જોડે ટાઈમ પાસ. હેન કિયા હજી જમવાનું બાકી ન હતું કાને તો કઈ નહીં ખાધું. પણ બોર્નવીટા દૂધ પી લીધું છે. બોર્નવીટા દૂધથી શું થાય? કચ્છું તાકાતમાં લે આવે. ખાવું બી તો પડે બેટા, જોડે થોડું દૂધ ના પીવા. જાઓ લઈ આવો. કિયાનનો બોલ આગળ ગયો. હવે પછી રમા. અરે યાર શિટ, મારી ચા ઉભરાઈ ગઈ. આજે સવારે જ ગેસ સાફ કર્યો તો બોલો, આજે મારી ચા ઉભરાઈ ગઈ હતી. ગુસ્સો આવે ને, ગેસ સાફ કર્યો હોય અને ઉપરથી ચા ઉભરાઈ જાય. તો અત્યારે ગાઈસ સાંજના 6:30 થઈ ગયા છે. કિયાનને ટ્યુશનથી લઈને આવી ગઈ છું અને બહારથી કપડાં લાવવાના છે. લાઈટ પણ કરી અહીંયાની છે ને, તો પાણી છે અહીંયા. હવે તો શિયાળાના ટાઈમમાં છે ને બહુ જલ્દી એ થઈ જાય છે અંધારું. હજી તો 6:30 થયા છે. અંધારું થઈ ગયું છે. નીલુબેન આવી ગયા છે.